હળદળ તાલુકાના વલણ ગામે ગુલશન-એ-અજમેર વેલફેર ટ્રસ્ટ સંચાલિત મદ્રસાએ મોઇનુલ ઇસ્લામ અહેલે સુન્નત વલ જમાઅતનો 28મો દસ્તારે હિફ્ઝ અને 32મો વાર્ષિક ઇનામી જલસો યોજાયો। આ જલસો મોડી રાત સુધી ચાલ્યો હતો, જેમાં મદ્રસાએ મોઇનુલ ઇસ્લામના બાળકો પોતાની મીઠી મધુર ઝુબાનમાં નાઅત શરીફ, તકરીર અને મુકાબલા પેશ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા। આ જલસામાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા સૈયદ અહેમદ અલી બાવા ઉર્ફ પાટણવાલા, સૈયદ અસગર અલી બાવા શામળાવાળા, સૈયદ સલાઉદ્દીન બાવા, સૈયદ શરફુદ્દીન બાવા તેમજ મદ્રસાના તમામ મુદર્રીસો અને મદ્રસાના પડતા બાળકો તથા વિદેશથી પધારેલા મહેમાનો, ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તાલુકા સદસ્ય અને ગામ લોકો હાજર રહ્યા હતા। આ જલસામાં મુખ્ય મહેમાન સૈયદ અહેમદ અલી બાવા ઉર્ફ પાટણવાલા, સૈયદ અસગર અલી બાવા, સૈયદ સલાઉદ્દીન બાવા, સૈયદ શરફુદ્દીન બાવા વડળ હસ્તે હાફિઝે કુરાન થયેલા 5 દીકરાઓને શાલ ઓઢાવી અને 2 દીકરાઓને માથે તાજ પહેરાવી આમ કુલ 7 બાળકોને સનદ અર્પણ કરવામાં આવી હતી। તેમજ શાયખુલ ઇસ્લામ ટ્રસ્ટ વલણ 96 બ્રાન્ચ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રોગ્રામમાં અંતમાં વાર્ષિક પરીક્ષા પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબરે ઉત્તીર્ણ થનાર તેમજ આખા વર્ષ દરમિયાન કુલ હાજરી કરનાર, 1 ગેરહાજરી અને 2 ગેરહાજરી પાડનાર બાળકોને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રોગ્રામની શરૂઆતથી અંત સુધી સંચાલન મૌલાના હાજી હસન અશરફી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। જલસાની પૂર્ણાહુતિ સલાતો સલામ પઢી મુખ્ય મહેમાન તરીકે પધારેલા સૈયદ અહેમદ અલી બાવા ઉર્ફે પાટણવાળાએ દુઆ કરી જલસાની પૂર્ણાહુતિ થઈ હતી। રિપોર્ટ પાલિત ન્યૂઝ ગુજરાતી।